તો જો મમરામાં છે ને ભૂંગળા અને મકાઈના પૌવા બે નાખી દીધા છે ને હવે છે ને સેવઈ નાખી દઈએ થોડીક, પછી ચાલો તો જરૂર લાગશે તો વધારે સેવ નાખજો. અત્યારે તને મિક્સ કરી નાખો. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સવારના કેટલા વાગ્યા છે? 9:15 જેટલો ટાઈમ થાય છે અને અમે કરી લીધો છે બ્રેકફાસ્ટ. આજ તો બ્રેકફાસ્ટ કરી લીધો છે. આજ કોઈ ફાસ્ટ નથી મારે. 3 દિવસનો લગાતાર ફાસ્ટ હતો પણ આજે નથી. તો આજ તો સવારમાં છે ને સનો ઉઠીને કે આજે કયો વાર રહી છો? મેં કીધું આજે એકે વાર નથી રહી. તો ચાલો એવું છે. સરો તો ઓફિસે જતા રહ્યા બ્રેકફાસ્ટ કરીને અને મેં જો નાહી લીધું છે ને મસ્ત દીવાબત્તી કરી લીધા અને પછી બ્રેકફાસ્ટ એ કરી લીધું. તો હવે છે ઘરનું કામ. ને જો ચીકુભાઈ શું કરે છે? ચીકુ, તારે તો આવું જ કામ હોય? જય શ્રી કૃષ્ણ. કેમ કરવાનું? શું કરસ તું? હે, કાર્ટૂન જોવો છો? તો જો કાર્ટૂનમાં છે ને ABCD ને એવું જોવે છે ચીકુભાઈ. ચીકુભાઈ આજ તો વહેલા ઉઠી ગયા તો 7:30 વાગ્યામાં ઉઠી ગયો હતો. તો ચાલો હવે તો છે ને ઘરનું કામ પડ્યું છે. જો બધું હજી એમનેમ પડ્યું છે. અંજવારી કાઢવાનું છે, પોતા કરવાનું બાકી, કપડાં બાકી છે. તો ચાલો છે ને તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને હું બધું ઘરનું કામ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 10:30 વાગી ગયા છે ને હું થઈ ગઈ છું ફ્રી. સોરી, જો 10:30 નહીં, 11:15 થઈ ગયા છે ને હું થઈ ગઈ છું ફ્રી. બધું કામ થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા અને જો ચીકુભાઈએ નાહી લીધું. ચીકુભાઈ શું કરે છે હવે? હે, દોરી નાખ્યું? હા, રમે જો, રમે નહીં. શું કહેવાય, ખાવાનું દઈ નહીં, ખાય નહીં, બસ આવી રીતે રમવાનું જોઈએ ને તો. કા શું ના ગમે તે વાતમાં બસ ના જ કહેવાની. તો જો હજી તો 11:15 થાય છે એટલે રાંધવાની તો વાર છે. હજી તો કંઈક કામ કરશું ને, ફ્રી તો બેસશું નહીં. તો જો કામ તો હે ને હું તૈયાર જ રાખું. તો કાલે છે ને જો કેટલી મલાઈ બધી ભેગી કરી હતી ને એ થઈ ગઈ હતી આટલી, એટલે પછી છે ને એમાં છાશ નાખીને જમાવી દીધું છે. તો આજે છે ને એમાંથી માખણ કાઢવાનું છે મલાઈમાંથી. ને આ બાજુ જો તેલનો ડબ્બો હે ને પતી ગયો ને એટલે મેં આમ ઊંધું વારી દીધું છે. તેલના ડબ્બામાં થોડી ઘણી તેલ રહી ગયું હોય ને એ નીતરી જાય અને ડબ્બો પછી જવા દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને એ બધું લઈ લીધું છે, તૈયારી કરી લીધી. એમાં થોડુંક ઠંડુ પાણી નાખી. બેટું મને કરવા દે, અહીં આવતો રહે તું. જો ચીકુભાઈ હારો આ બધું કામ કરાવું તને ન આવે બેટા. હાથેથી કરીને એટલે હાથથી એક્સરસાઇઝ થઈ જાય. આપણે બહાર જીમ જવાની જરૂર ન પડે. આપું પેલા મને કરી લેવા દે, પેલા મને કરી લેવા દે. બે હાથે આમ કરવાનું હોય. હાલ હવે તો ચીકુભાઈ જોઈએ ને એમાં કાઢી લેશે કા માખણ. મારે કાઢવાની જરૂર નહીં પડે ને. હે લાવ હવે જો હું કરું છું. કેવું થાય? મીના કેમ કરે? હાથ દુખી જાય પણ કાં ચીકુ? હાથ દુખી જાય ને પણ એક્સરસાઇઝ થઈ જાય. આપણે જો આ બધા એક્યુપ્રેશર થઈ જાય. આમ લોહી આમ કરીને લોહી આગળ થાય આપણે રહીએ ને નસું દબાય એક્યુપ્રેશર થઈ જાય. શું થઈ જાય? તને નો આવડે બેટા. બે હાથે કરવાનું હોય એમ. તો જો આમાંથી છે ને માખણ છૂટું પડી ગયું છે. જો કેવું મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે ને એને બહાર નોખું તારવી લઈએ એટલે પછી એને ઘી તારવવાનું બહાર કાઢી લેવામાં.
તો ફાઇનલી જો આપણે છે ને માખણ નીકળી ગયું છે. આ છે ને મેં 15-20 દિવસની મલાઈ ભેગી કરી હતી ને એમાંથી આટલું માખણ નીકળ્યું છે. તો ચાલો હવે છે ને માખણ કાઢી લીધું એટલે હવે છે ને એને ફ્રીજમાં મૂકી દઈએ, થોડીક ઠંડી થાય અને એમાંથી છે ને પાણી લેવું જે ભાગ હોય ને નીકળી જાય. પછી આપણે છે એમાંથી ઘી તારવી નાખશું. એટલે જો તો ચાલો જો મારે છે ને અત્યારે સેવ મમરા કરવાના છે એટલે આ લઈને બેસી ગઈ છું. આ મમરા જો અહીંયા સાફ કરું છું. એમાં છે ને આ ઝીણા ભૂકો હોય અને આવા જે મમરા જે થોડા બગડી ગયા હોય ને એ બધું કાઢી નાખું છું. સેવ આવ્યું ને ચીકુભાઈ મારી હેલ્પ કરાવે. કા ચીકુ હે? તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સાંજના 4:30 જેવો ટાઈમ થાય છે ને અમે સુઈ ઉઠી ગયા ને જો મારે કરવાના હતા સેવ મમરા એટલે આ લઈને બેસી ગઈ છું. ને છે ને થોડાક દિવસથી સેવ મમરા પચી ગયા હતા. સોનોને છે ને ટિફિનમાં રોજ ભરી દો અને શાક રોટલી ભરી દો ને સાથે સેવ મમરા ખાવાની મેં ટેવ છે એટલે 2-3 દિવસથી પચી ગયા હતા. એ કીધું ચાલો આજે કરી નાખીએ. તો ચાલો જો અહીંયા છે ને બધી સામગ્રી ભેગી કરી લીધી છે. આજે એમાં જીરા ભૂંગળા નાખવા છે, પછી આ મકાઈના પૌવા નાખવા ને આ સેવ નાખવાની છે. ને આમાં જો સેવ મમરા છે ને સાફ કરીને પાછા આમાં ભરી લીધા એટલે લીમડાથી પહેલાં થોડોક વઘાર કરી નાખી. એટલે તો ચાલો હવે છે ને પહેલાં આપણે ગેસ ઉપર મૂકી દઈએ. તેલ નાખી દઉં પહેલાં આમાં. હા રમો. તો ચાલો જો તેલ ગરમ થઈ ગયું છે એટલે સૌથી પહેલાં લીમડો નાખી દઉં. તેલ ગરમ થઈ ગયું ને તો ચીકુભાઈનો અવાજ આવ્યો ને તેલમાં નાખવાનો એટલે બહાર રમતો તો ત્યાંથી આવ્યો અહીંયા. કા છાટા હોય ગયા ને. ચાલો હવે છે ને મમરા નાખી દઉં. હવે મમરા નાખી દીધા એટલે હવે છે ને એમાં હળદર નાખી દઉં. ને ચાલો હવે છે ને મીઠું નાખી દઈએ આપણે. હા જો ચીકુભાઈ હા પાડે. ને ચાલો હવે છે ને બધાને સરખું મિક્સ કરી લઈએ. તો જો છે એમાં હળદર ને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે એટલે હજી થોડું છે ને ક્રિસ્પી થાય ને ત્યાર લોકો આને હલાવો. તો હું તો છે ને જો આવી રીતે સેવ મમરા બનાવું છું. તમે કેમ બનાવો છો કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો અહીંયા છે ને જો અહીંયા મમરા છે ને એકદમ સરસ શેકાઈ ગયા છે ને આ બાજુ જો તેલ મૂક્યું છે પૌવા તળવા માટે. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે ચાલો પહેલાં છે ને પૌવાને તળી લઈએ. તળીને પછી એને મમરા શેક્યા ને એમાં નાખી દઈ. સોનોને છે ને એમાં સિંગદાણા નાખીને નથી ભાવતા એવા એટલે એ નથી નાખતી, નકર એ આપણે આમાં નાખી શકીએ. તો જો પૌવા છે ને બધા તળીને નાખી દીધા. હવે છે ને આ ઝીણા ભૂંગળા તરવાના છે ને એ એમાં નાખીશ. તો જો મમરામાં છે ને ભૂંગળા અને મકાઈના પૌવા બે નાખી દીધા છે ને હવે છે ને સેવઈ નાખી દઈએ થોડીક. પછી ચાલો તો જરૂર લાગશે તો વધારે સેવ નાખજો. અત્યારે તને મિક્સ કરી નાખો. કેવા મસ્ત કલરફુલ લાગે આપણા સેવ મમરા. તો જો ફ્રેન્ડ્સ મેં છે ને આજે બનાવી નાખ્યા સેવ મમરા. હવે સોનું નહીં કે તું છે ને સેવ મમરા બનાવી નથી દેતી. 2-3 દિવસથી ટિફિનમાં ભરી નથી દેતી ને રોજ કે આજે સેવ મમરા ન કે. તો ચલો આજે તો ફાઇનલ
થઈ ગયું છે. તો ચાલો જો અહીંયા છે ને મેં ગવાનું શાક વઘારી નાખ્યું અને ખીચડી મૂકી દીધી છે. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને રાતના જમવાની તૈયારી ચાલુ કરી નાખી છે. હજી તો છે ને 7 સવા 7 એટલો ટાઈમ થાય છે, પણ મેં કીધું શાક ને ખીચડી એવું કરી નાખી. પછી છે ને મારે દશામાના વ્રત રહીએ છે ને મારે જેઠાઈને ત્યાં આરતીમાં જવાનું હોય એટલે પછી ત્યાં આરતી કરીને આવીને ત્યાં મોડું થઈ જાય એટલે શાક ને ખીચડી કીધું કે પહેલાં હાર બનાવી નાખી. એટલે જો શાક તો વઘારી નાખ્યું છે ને ખીચડી મૂકી દીધી ને જો ગવાનું શાક કરીને એટલે સોનુને હારે નહીં એટલે એમના માટે છે ને સેવ ટમેટાનું શાક કરવાની. તો જો એની તૈયારી કરી લીધી છે અને આ બાજુ જો રોટલી લોટે બાંધી લીધો. તો જેથી ગવાનું શાક કરીને તેથી અમારે બીજું શાક કરવું જ પડે કેમ કે સોનુને છે ને ગવાનું શાક ભાવે. તો ચાલો હું છે ને પેલા ફટાફટ રાંધી લઉં પછી અમે આરતીમાં જઈશું.